પારડી તિઘરા હાઈવે પર ટેમ્પોમાં ₹4.69 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરી મહારાષ્ટ્રથી દારૂ ભરીને સુરત લઈ જવાતા પોલીસે 3684 બોટલ તથા ટીન દારૂનો જથ્થો કબજે કર્યો। પારડી પોલીસે તિઘરા ગામ પાસે હાઈવે ઉપર બાતમીના આધારે વોચ ગોઠવી મહારાષ્ટ્રથી સુરત ગેરકાયદેસર ટેમ્પોમાં વહન કરી જવાતા ₹4.69 લાખના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કલરનો બંધ બોડીનો ટેમ્પો નંબર MH01EM8757માં ગેરકાયદેસર દારૂનો જથ્થાનું વહન થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પારડી પોલીસે તિઘરા ગામે હાઈવે પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીના વર્ણનવાળો ટેમ્પો આવતા જણાતા ટ્રાફિક જામ કરી ટેમ્પોને ઊભા રહેવાની ફરજ પાડી તેના ચાલકે ટેમ્પો ઊભો રાખતા તાત્કાલિક ટેમ્પો ચાલકને નીચે ઉતારી ટેમ્પોની તલાશી લેતા અંદર 144 બોક્સોમાં 3684 બોટલ તથા ટીન દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તેથી ઝડપાયેલા ટેમ્પો ચાલક ઇસ્માઇલ નૂર મોહમ્મદ મેમન રહે પાલઘરને આ દારૂના જથ્થો ક્યાંથી લાવ્યો છે અને ક્યાં લઈ જવાનો હોવાનું પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો વિકાસ નામના વ્યક્તિએ મહારાષ્ટ્રમાં લક્સેસ હોટેલ પાસે આપી સુરત પહોંચાડવાનું જણાવ્યું હોવાની કેફિયત કરી હતી। પોલીસે ટેમ્પો ચાલક તથા માલ આપનાર એમ બે સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।